रुद्राक्ष तो पहन सकते हैं। चलो भाई भस्म भी आपसे न हो सके, रुद्राक्ष भी आप न धारण कर सके, तो हालता चालता बेसता उठता खाता पीता ઊંઘતા જાગતા ઘરમાં વનમાં શમશાનમાં નિરંતર નિરંતર અવિરત જીવાગ્રે વર્તતે તસ્ય સફલમ જીવિતમ જપે पंचाक्षरम सर्व सिद्धि लवे नर। जिनके मुख में पंचाक्षर मंत्र रहता है उस मानव को दुनिया की सभी सिद्धि मिलते हैं। सिद्धि मतलब कोई जादू मंत्र नहीं, किसी को फूक मार के चिड़िया बना दे, ये नहीं। बहुत लोगों को सिद्धि उनको मानते हैं। सिद्धि का अर्थ शास्त्रों में किया गया और विद्वानों ने किया है। सिद्धि का अर्थ है आगवी बुद्धि, अग्रचर बुद्धि, दूर की दृष्टि, उनको सिद्धि कहते हैं। हम लोग सिद्धि उनको मानते हैं कि बस कोई जादू मंत्र, हाथ में पुष्प था और सूर्ण बन गया, ये सिद्धि नहीं है। ऐसी आपको कुछ कला सीखने है तो जापान में आप जा सकते हैं, उनकी पूरी यूनिवर्सिटी है जादूगर बनाने की। आप कुछ भी कर सकते हैं, हाथ में 1-10 रुपया है, ऐसा करके आप 100 रुपया बना सकते हैं। ऐसी पूरी लोग वो पढ़ने के लिए वहां जाते भी हैं, वहां पूरी कॉलेज है उनकी। जादू कला तेज पर मनुष्य के टुकड़े कर देते हैं, लेकिन बाद में क्या कहते, वो तो हमारी कला है। इतनी बड़ी बड़ी कार को गायब कर देते, किसी को जला देते हैं, खुद गायब हो जाते हैं, लेकिन क्या कहते हैं, ये कला है। ऐसा नहीं कहा कि हम चमत्कार कर रहे हैं। और बहुत हृदय से हमारी एक प्रार्थना है, चमत्कारों की दुनिया से दूर रहे। दुनिया में कोई चमत्कार नहीं है। कभी घनघोर अंधकार में अंतरिक्ष को देखें, आकाश में हम देख रहे एक एक तारा, एक एक सितारा, ये पृथ्वी से भी बड़ा। सूर्य कितना प्रकाश दे रहा है, चंद्र कितनी शीतलता दे रहा है, ये धरती क्या क्या नहीं देती हम सबको। एक ही धरती, एक ही पानी, जे वाव्य ये જ ઉગે। કેરીનો ગોઠલો વાવ્યો હોય તો આંબો જ ઉગે, જ્યાં કે લીમડો ન ઉગે। એક નાનકડું બીજ હોય એમાંથી કેટલો મોટો વડલો તમે જુઓ તો ખરો, એક નાનક રાયના દાણા કરતા પણ નાનો, જેને મોતિયો આવ્યો હોય તેને દેખાય પણ નહીં, એટલું નાનકડું બીજ એમાંથી એટલો મોટો વડલો ફલિત થાય। આપણે એને ઈશ્વરનો ચમત્કાર નથી માનતા। ખેર, આપણે સુઈ જઈએ, આપણને નિંદ્રા આવી જાય, ગહન નિંદ્રા આવી જાય, આપણું હૃદય ચાલતું રહે, હૃદય સુઈ જાય તો રિધમમાં શ્વાસ ચાલતો રહે છે, કાંઈ પણ ખાઈ આપણું લોહી હંમેશા લાલ બને, રક્તવર્ણ બને છે। અને મારા જેવો માણસ કઈ આમ તેમ ઉલટી ગુલટી કરીને તમને કઈ દેખાડે ને આપણે સૌ પાગલ થાય તો આપણે જેવા મૂર્ખ કોણ? ડાયા માણસોએ આવી દુનિયાથી દૂર રહેવું છે। આવિષ્કાર કરો, કઈ સંશોધન કરો, દુનિયાની અંદર કઈ નવું કામ કરો। આ મોટા મોટા બુદ્ધિજીવી માણસોએ કેટલા કેટલા આવિષ્કાર કર્યા। ત્યારે પંખા ફરે છે, ત્યારે હવાઈ જહાજ ઉડે છે, ધીમે ધીમે હું બોલું છું, જોરથી સંભળાય છે, આ કેમેરા દ્વારા રેકોર્ડિંગ થાય છે। એ કઈ ચમત્કારથી ફૂંક મારીને નથી થયું, કેમેરામાં રેકોર્ડિંગ થાય છે। ભારત દેશમાં તો બધા લોકો જોઈ શકે છે, વિદેશમાં કોઈ પણ દેશમાં બેઠે નાનકડા મોબાઈલમાં કથા સાંભળી શકે છે। તેથી મારી ખૂબ વિનંતી છે આપ સૌને, ચમત્કારોથી દૂર રહેવું, વાસ્તવિકતાને સ્વીકારતા શીખો। શરીરમાં કોઈ બીમારી હોય તો ડોક્ટર પાસે જાઓ, અમારી પાસે ન અવાય। જે સ્પેશિયાલિસ્ટ હોય તેની પાસે જવાય છે। તો સિદ્ધિનો અર્થ થાય છે આગવી બુદ્ધિ, વિશેષ પ્રકારે બુદ્ધિ, વિશેષ પ્રકારે સૂઝ, દૂરની દ્રષ્ટિ, કોજાગ્ર બુદ્ધિ। જે મનુષ્ય પંચાક્ષર મંત્રનો જાપ કરે છે તેને સિદ્ધિ પ્રાપ્ત થાય અને દરેક ક્ષેત્રમાં કુશલ હોય છે। અને દુનિયામાં ઘણા માણસોને એમ જોયા છે, કોઈ પણ કામ સોંપો, એને ગુજરાતમાં કીધે વાંદરી પાનું કહેવાય, કાંઈ પણ કામ સોંપો એ કામ તેનાથી અજાણું ન હોય। કોઈ પણ કામ, રસોડું સોંપો તો રસોડાનું કામ કરી શકે, કઈ બાંધકામ થતું હોય સોંપો તો બાંધકામે સંભાળી શકે, કોઈ પણ વ્યવસ્થા। આવા ઘણા દુનિયામાં માણસો છે કે એક પણ કામ તેનાથી અજાણ્યું ન હોય। આને સિદ્ધિ કહેવાય છે।
જપે પંચાક્ષરમ. તેથી હાલતા ચાલતા બેસતા ઉડતા ખાતા પીતા ઊંઘતા જાગતા આપણા બાળકોને પણ આ મંત્ર આપણે આપીએ કે બેટા ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કર. વિદ્યાર્થી લભતે વિદ્યા, એને વિદ્યાની પ્રાપ્તિ થશે. ધન વગરનો કોઈ માણસ હોય, ધન નિર્ધન કો દિત સદાહી, જો કોઈ જાસે હો પલ પાય. અરે બહુ દિલથી હૃદયથી ગહેરી શ્રદ્ધાથી કહું છું કે કોઈ પણ દંપતીને દીકરો કે દીકરી ન હોય તો અમારી પાસે ભટકાય નહીં. જપે પંચાક્ષરમ પુત્ર હિનકર ઈચ્છા કોઈ નિશ્ચય શિવ પ્રસાદ જો. ભગવાન શંકરની ભક્તિનું દાન કરે, તેને પંચાક્ષર મંત્રનો જાપ કરે, મહાદેવની પાસે અરજ કરે. આ દુનિયામાં મનુષ્યથી કાંઈ થતું નથી. જે કાંઈ થાય છે એ બધું ઈશ્વરી કૃપાથી થતું હોય છે. ભલે આપણે એમ કહેતા હોય કે એટલું બધું અમે બધાની પરમાત્માની કોઈ ને કોઈ કૃપા ઉતરી હોય. આપણા પણ કોઈ પુણ્ય ઉગ્યા હોય, આપણા બાપ દાદાના કોઈ પુણ્ય ઉગ્યા હોય, આપણા પૂર્વજોના પુણ્ય ભેગા થયા હોય, ત્યારે એટલું ભગવત કાર્ય આપણા માધ્યમથી થતું હોય છે. તેથી આપણા માતા પિતાને આપણે પ્રણામ કરીએ, પણ આપણા પૂર્વજોને પણ આપણે પ્રણામ કરીએ કે તમે કોઈ સારા પુણ્યો કર્યા છે, જેથી કરીને અમારાથી કોઈ સારા કાર્યો થઈ રહ્યા છે, સારા કામો થઈ રહ્યા છે. શિવ મહાપડા ગ્રંથની અંદર એક પિતૃયજ્ઞનું વર્ણન કર્યું. તેની અંદર કહ્યું છે કોઈ પણ મનુષ્ય પોતાના ઘરની અંદર જયારે સત્કાર્ય સત્કર્મ કરે છે ત્યારે તેના પિતૃઓ સ્વર્ગમાં નૃત્ય કરે છે. આવું શિવ મહાપડા ગ્રંથની અંદર પિતૃયજ્ઞના વર્ણનમાં કહ્યું. ગૃહ યજ્ઞ, ભૂત યજ્ઞ, આવા ઘણા બધા યજ્ઞનું વર્ણન છે. તેની અંદર એક યજ્ઞ છે પિતૃયજ્ઞ, કે જે મનુષ્ય પોતાના ઘરની અંદર કોઈ સત્કાર્ય, કોઈ શુભ કાર્ય, કોઈ સારું કામ કરી રહ્યા છે, પુણ્યદાન વાળું કામ કરી રહ્યા છે, ત્યારે તેના પિતૃઓ સ્વર્ગલોકમાં રાજી હોય છે. આવું શિવ મહાપડા ગ્રંથની અંદર પિતૃયજ્ઞમાં વર્ણન કર્યું છે. ભગવાન વિષ્ણુજીએ નારદજીને પંચાક્ષર મંત્ર આપ્યો છે. ભગવાન વિષ્ણુજીએ નારદજીને ભસ્મનું ત્રિપુંડ કરવાનું કહ્યું છે. શ્રી હરિ કહે છે રુદ્રાક્ષને ધારણ કરો, શ્રીયતામ તો મહેશાને. ભગવાન સ્વયં શિવ કહે છે એ મહેશ્વરી તમને હું રુદ્રાક્ષનો મહિમા સંભળાવું છું. પણ આ ગ્રંથની અંદર બહુ મોટું વર્ણન છે રુદ્રાક્ષ મહાત્મ્યનું. હે મહેશ્વરી આપ આદરથી સાંભળો. હર કોઈ મનુષ્ય, હર કોઈ વ્યક્તિ, કોઈ પણ જાતિના, કોઈ પણ જ્ઞાતિના, કોઈ પણ વર્ણના, કોઈ પણ દેશના, કોઈ પણ વેશના, સૌ કોઈ રુદ્રાક્ષને ધારણ કરી શકે છે. ભગવાન શિવના દરબારમાં જાતિ જ્ઞાતિ વર્ણભેદ નથી. શિવના દરબારમાં દરેકનો સ્વીકાર છે. ભાઈ તમે જો આપણે શિવજીના દરબારનો જોયું તો ત્યાં સિંહ પણ છે, નંદી મહારાજ છે, કુર્મ છે, મૂષક ઉંદરડું છે, સર્પ છે, મયુર છે, દૂત છે, દેવ છે, ભૂત છે, કોણ નથી? ઝેરીલા સર્પોને જે કંઠમાં ધારણ કરે છે, જેના કંઠમાં વિષ પણ છે, જેની દ્રષ્ટિમાં અમૃત પણ છે, જેના ત્રીજા નેત્રમાં અગ્નિ જ્વાળાઓ પણ છે, મસ્તક પર નિરંતર પાવન કરનારી પાવની માતા ગંગા નિરંતર વહે છે, જેના અંગ પર મૃગ ચર્મ ધારણ કરેલું છે, જેના અંગ પર ભસ્મનું લેપન છે, પન્નગ ભૂષણમ વાસુકી કંઠ ભૂષણમ, નાગેન્દ્ર હાર, નાગોના હાર પહેર્યા છે, એ શંકર ભગવાન છે. તેથી શિવજીના દરબારમાં કોઈ ઊંચ નથી, કોઈ નીચ નથી, કોઈ મોટો નથી, કોઈ નાનો નથી. શિવના દરબારમાં સૌનો સ્વીકાર છે, શિવ છે. તેથી દરેક મનુષ્ય રુદ્રાક્ષ પહેરવો જોઈએ. ભાઈઓ પણ રુદ્રાક્ષ પહેરી શકે છે અને બહેનો પણ રુદ્રાક્ષ પહેરી શકે છે, અને 24 કલાક રુદ્રાક્ષ પહેરી શકાય છે. સદૈવ રુદ્રાક્ષ ધાર્યા શિવ આજ્ઞા, મહાદેવજીએ આજ્ઞા કરી છે કે 24 કલાક તમે રુદ્રાક્ષને ધારણ કરી શકો છો. ભગવાન સ્વયં કહે, શિવ કહે છે શ્રૂયતામ તુ મહેશાની, શ્રૂયતામ તુ મહેશાની. હે મહેશ્વરી તમે આદરથી સાંભળો, હું તમને રુદ્રાક્ષનો મહિમા સમજાવું છું. ભગવાન સ્વયં શિવ બોલે છે, રુદ્રાક્ષ મહિમા શિવે કથયામિ તવ પ્રીત્યા ભક્તાનાં હિ
हितकाम्य भक्तानां हितकाम्य। भक्तों के हित के लिए मैं आपको रुद्राक्ष की महिमा कहता हूं। 24 કલાક જે અપવિત્રતાનું વર્ણન અહીંથી હું કરી ન શકું એવી અપવિત્ર અવસ્થામાં રુદ્રાક્ષને પહેરી શકાય. કોઈ પણ અવસ્થામાં આપ રુદ્રાક્ષ પહેરી શકો છો. જન્મથી લઈને મૃત્યુ સુધી રુદ્રાક્ષ પહેરી શકાય. અરે કોઈ દાદા દાદીનું મૃત્યુ થયું હોય ને એમને રુદ્રાક્ષની માળા પહેરી હોય તો રુદ્રાક્ષની માળા સાથે તેને અંતિમ યાત્રા કરાવવી જોઈએ. અમારા દસનામુમાં નિયમ છે, ગિરિપુરી ભારતી ઉતારે શંકરની આરતી. અમારા દસનામુમાં નિયમ છે, અમારા દસનામ કોઈ કૈલાસવાસ થાય અમે સ્વર્ગવાસ ન લખીએ, અમે લોકો કૈલાસવાસ લખીએ. તમને સમાધિ દેવાની હોય તો એમના અંગ ઉપર જો રુદ્રાક્ષ ન હોય તો તેને રુદ્રાક્ષ પહેરવા વગર સમાધિ ન અપાય. તેને રુદ્રાક્ષ પહેરાવવો જ પડે, તેને ભસ્મનું ત્રિપુંડ કરાવવું જ પડે. તો ક્યારેય પણ કોઈ દાદા દાદી હોય, વયોવૃદ્ધ હોય, એમનું શરીર શાંત થયું હોય ને એમને અંતિમ યાત્રા તેને રુદ્રાક્ષ પહેરવાની, રુદ્રાક્ષ ગળામાં તેની માળા હોય તો રુદ્રાક્ષની માળા સાથે તેને અંતિમ યાત્રાના સંસ્કાર પણ કરી શકાય છે. પણ એક વાત યાદ રાખવી, એ સોનામાં બનાવેલી હોય તો પછી ધીમેકથી લઈ લેવી જોઈએ ભાઈ. એમાં કઈ પછી ફોન કરીને પૂછાય નહીં કે આનું શું કરવું. જો કે એ તો કહેવું જ ન પડે, તો દાદા દાદી બીમાર પડે ત્યાં જ એમ કહેવામાં આવે કે આ બધા હવે આ ભાર લાગે બા તમને, આ સોનું હારું નહીં શરીર ઉપર, આ તમને બહુ નડે છે કા બસ સોનું જો ને, આ દાદા તમને આ ફાવતી નથી સોનાની માળા, કા દાદા આ ગળામાં એક વજન જેવું લાગે છે, થોડું કાઢી નાખવું તો દાદાને ફોલાવીને લઈ લે. બોલો, મારું કહેવાનો અર્થ એ છે કે 24 કલાક રુદ્રાક્ષ પહેરી શકાય છે. શિવ મહાપડ ગ્રંથમાં કહ્યું છે, દર્શનાત સ્પર્શનાચ. રુદ્રાક્ષનું દર્શન કરવાથી, રુદ્રાક્ષને સ્પર્શ કરવાથી જીવનના દરેક પાપોમાંથી મનુષ્ય મુક્ત થાય. અને આ વાત કોને કરી છે? સ્વયં શંકર ભગવાન બોલ્યા છે. મહાદેવજી કોને કહે છે? મહેશ્વરીને કહે છે. શિવજીને બહુ પ્રિય છે. સુત પુરાણજી પ્રયાગ તીર્થમાં બોલે છે, મહર્ષિ ભગવાન વેદવ્યાસજીના સદ શિષ્ય છે. ભગવાન મહર્ષિ વેદવ્યાસજીની સુંદર રચના છે. સૂત કહે છે કે શિવજીને અતિ પ્રિય રુદ્રાક્ષ છે. શિવ પ્રિયતમો જ્ઞેયો રુદ્રાક્ષ પરમ પાવન દર્શના સ્પર્શના જપ્યા સર્વ પાપ હર સ્મૃત સર્વ પાપ હર સ્મૃત. જીવનના દરેક પાપોને હરનાર આ રુદ્રાક્ષ છે. હવે બહુ મહત્વની વાત છે, જે માણસો ધ્યાન કરી શકતા નથી, જે માણસો યજ્ઞ કરી શકતા નથી, એ જો રુદ્રાક્ષને ધારણ કરે તો તેની હંમેશા પરમ ગતિ, તેની સારી ગતિ થાય. સર્વ પાપ વિનિર્મુક્ત યાતિ પરમામ ગતિ. ભાઈઓ, બહેનો, વડીલો, આપ સૌને મારી પ્રાર્થના છે, રુદ્રાક્ષને પહેરો. આપણે કઈ ધ્યાન કરી શકતા નથી ભાઈ, આપણે કઈ મોટા મોટા યજ્ઞ ન કરી શકીએ. આ શિવ મહાપડ ગ્રંથમાં બધા શ્લોક છે. ધ્યાન જ્ઞાનાવમુક્તો અપી રુદ્રાક્ષમ ધારયેતુ. ધ્યાન ન કરે, યજ્ઞ ન કરે, રુદ્રાક્ષને ધારણ કરે. અથવા ધ્યાન કરતા પહેલા અને યજ્ઞ કરતા પહેલા રુદ્રાક્ષને ધારણ કરો. પૂજા અર્ચન કરતા પહેલા રુદ્રાક્ષને ધારણ કરો. જે મનુષ્ય રુદ્રાક્ષને ધારણ કરે છે તેના માટે ભગવાન સ્વયં શિવજીએ વરદાન આપ્યું છે. કેવું વરદાન આપ્યું છે? સર્વ પાપ વિનિર્મુક્ત ગતિ નહીં, યાતિ પરમાં ગતિ
યાતિ પરમામ ગતિ. બહુ મહત્વની વાત. ઘણા ભાઈઓ બહેનો રુદ્રાક્ષની માલાથી જાપ કરતા હોય છે. એ જે માલાથી જાપ કરતા હોય એ જ માલા પછી પહેરતા હોય છે. નહીં, પહેરવાની માળા અલગ હોય છે અને જાપ કરવાની માળા પણ અલગ હોય છે. એક રુદ્રાક્ષની માળા પહેરો અને બીજી રુદ્રાક્ષની માળાથી જાપ કરો તો શિવ મહાપ્રદ ગ્રંથમાં કહ્યું 10 કોટી ગુણમ પૂર્ણમ ધારણા લબ્ધતે નર. 10 કરોડ ગણું પુણ્ય અધિક પ્રાપ્ત થાય છે. તેથી રુદ્રાક્ષની માળા પહેરવાની અલગ હોય ને જાપ કરવાની પણ અલગ હોય છે. તો આપ સૌને મારી પ્રાર્થના છે કે રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ ને રુદ્રાક્ષની માલાથી કોઈ પણ દેવી દેવતાઓના મંત્રના જાપ થઈ શકે છે. એવું થોડું છે કે શંકર ભગવાનનો જ મંત્ર હોય તો રુદ્રાક્ષની માલાથી થાય. પણ ઘણા સંપ્રદાયના વક્તાઓ આ દુનિયામાં બહુ ગડબડ ઉભી કરે છે. હમણાં જે કોઈ ચોક્કસ સંપ્રદાયના કોઈ મોટા વક્તા હતા, પ્રવચન કરતા હતા, માળા શાસ્ત્ર પર બોલતા હતા. કાષ્ટની માળા, ચંદનની માળા, તુલસીની માળા, સ્ફટિકની માળા, ધાતુની માળા. પછી કહ્યું કે તુલસીની માલા જેવી દુનિયામાં એક પણ માલા નહીં. એ રુદ્રાક્ષ સુધી પહોંચ્યા જ નહીં. બોલો, એને હું ગાંઠા વળતા હતા. એને કહેવું જોઈએ ને કે દુનિયામાં માલામાલ કરનારી કોઈ માલા હોય તો રુદ્રાક્ષની માલા છે. એમને બોલવું જોઈએ ને ભાઈ. હે, લેકિન સંકુચિતતા, તેને જડતા, ઘેટું બકરું ક્યાંક વિખાઈ જાય. અરે ભાઈ, શા માટે તમે શબ્દોની કંજુસાઈ કરો છો? બોલી દો ને કે દુનિયામાં માલાઓમાં કોઈ રાજા માલા હોય ને એનાથી ઉપર કોઈ માલા ના હોય તો રુદ્રાક્ષની માલા હોય. પણ ન બોલે ને, એને બોલતા તકલીફ ઊભી થાય. કોઈ સંપ્રદાયનું નામ ન લો. દરેક સંપ્રદાયો શ્રેષ્ઠ છે. દરેક સંપ્રદાય ધર્મગુરુઓ શ્રેષ્ઠ છે. તેના આચાર્યો શ્રેષ્ઠ છે, વંદનીય છે. અનેક તેનામાં સદગુણો ગુણો હોય છે, એ પ્રણમ્ય હોય છે. પણ ઘણી વાર આવું જયારે સાંભળીએ ત્યારે એમ થાય કે એમને શું તકલીફ થાય? ભાઈ, રુદ્રાક્ષને માટે થોડુંક બોલી દો નહીં, તમારા શિવ ભક્તો પણ રાજી થાય. તો શિવ મહાપ્રદ ગ્રંથમાં કહ્યું છે કે દરેક મનુષ્ય રુદ્રાક્ષને ધારણ કરી શકે છે. રુદ્રાક્ષની માલાથી કોઈ પણ મંત્રનો જાપ કરી શકે છે. હવે બહુ મહત્વની વાત છે. શિવ મહાપ્રદ ગ્રંથમાં કહ્યું છે સર્વ વર્ણના, દરેક વર્ણના લોકો પહેરી શકે છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર, કોઈ ઊંચો નથી, કોઈ નીચો નથી. એક વ્યવસ્થા છે, વર્ણ વ્યવસ્થા. બ્રાહ્મણોએ શ્વેત રુદ્રાક્ષ પહેરવો, ક્ષત્રિયોએ લાલ પહેરવો, વૈશ્યોએ પીળો પહેરવો, શૂદ્રોએ કાળો પહેરવો. એવું બધું શિવપુરાણમાં કહ્યું છે. પણ એ છોડો, બધું સમય વર્તે તે સાવધાન. આ ભગવાન મહર્ષિ વેદવ્યાસજીની સુંદર વાણી છે. સર્વ આશ્રમના લોકો, સર્વ વર્ણના લોકો, સર્વાશ્રમાણામ વર્ણાનામ સ્ત્રી શૂદ્રાણામ શિવજ્ઞયા. શિવજી આજ્ઞા કરી છે શૂદ્રની નારી જે નિરંતર અપવિત્ર રહેતી હોય છે, એ અપવિત્ર નારી પણ રુદ્રાક્ષને પહેરી શકે. ચાંડાલ નારી પણ રુદ્રાક્ષને પહેરી શકે છે. નાથી 30 વર્ષ પહેલા એવો પ્રચાર થતો હતો બ્રાહ્મણો જ રુદ્રાક્ષ પહેરી શકે છે, સંન્યાસીઓ જ રુદ્રાક્ષ પહેરી શકે છે. આવો ખોટો પ્રચાર. શિવ મહાપુરાણમાં કહ્યું કે શૂદ્રની નારી, ચાંડાલ નારી. અરે શિવપુરાણમાં ત્યાં સુધીની કથાઓ છે પશુઓને પણ રુદ્રાક્ષ પહેરી શકાય છે. ઘરના પશુઓને રુદ્રાક્ષ પહેરી શકાય છે. એ કથા છે નૃત્યાંગનાની. એ નૃત્ય કરતી હતી, તેની સાથે બંદર નૃત્ય કરતો હતો, બંદરને રુદ્રાક્ષ પહેરાવતી હતી. એની સાથે કુકડો નૃત્ય કરતો હતો, મુર્ગો કુકડો, એને રુદ્રાક્ષ પહેરાવતી હતી. એમનું આખું એક મોટું આખ્યાન છે. અને એ કુકડાને લઈને, વાંદરને લઈને એ ગણિકા મહાદેવની પરમ ભક્ત હતી. એ દેહ સાથે ભગવાન મહાદેવના લોકમાં ગઈ. શરીર સાથે ભગવાન શિવજીના લોકમાં તેનું ગમન થયું. અને આપણે સમાજમાં કેટલો ખોટો પ્રચાર કર્યો, ભાઈ રુદ્રાક્ષ નો પહેરે, હવે પવિત્ર હોય ત્યારે જ પહેરે. નહીં, સૌના માટે રુદ્રાક્ષ 24 કલાક રુદ્રાક્ષ પહેરી શકાય છે. ધાર્યા સદૈવ રુદ્રાક્ષ યતિ નામ પ્રણવેન. યતિથી લઈને દરેક લોકોએ રુદ્રાક્ષને ધારણ કરવો જોઈએ. હવે આમાં એવું પણ કહ્યું છે કોને ન પહેરાય, કોને ન પહેરાય. જો જાતિ જ્ઞાતિ વર્ણ ભેદ નથી,
પણ કોને ન પહેરાય એ પણ આપણે જરીક જોવું પડે ને, કે કોને ન પહેરાય, કોને ન પહેરાય. મધ્યમ માસમ તુલસૂણમ પલાણુ શીઘ્રમેવ ચ શ્લેષ્માંતકમ વિયવરાહં ભક્ષણે વર્જેત. આ લોકો રુદ્રાક્ષ ન પહેરે. જે મદિરાપાન કરતા તેને રુદ્રાક્ષ ન પહેરવો જોઈએ. માંસાહાર કરતા તેને રુદ્રાક્ષ ન પહેરવો જોઈએ. કેવા ગંદા લોકો છે, ગંદવાડ ખાય છે. અમારા બ્રહ્મલીન ડોંગરજી બાપા કહેતા હતા, અને એમની કથામાં મને તો બહુ લાભ મળ્યો. અમે તો ઉંમરમાં નાનકડા હતા ત્યારે કથા સાંભળવા માટે જતા હતા. કેટલું બોલતા હતા. એ તો એવું કહેતા હતા કે જે પશુનું માંસ ખાય છે એ પશુનો અવતાર એને આવે છે. જેનું જેનું ખાધું, કુકડા ખાધા, બકરા ખાધા, ઘેટા ખાધા, બધું એક પછી એનો વારો આવે. આ બ્રહ્મલીન ડોંગરજી બાપા કહેતા હતા. એ તો બાપજી ત્યાં સુધી કહેતા કે આવા લોકો સાથે વ્યવહાર ન કરો. એમની વાણી તો ઉચ્ચ વાણી હતી. એ તો નીચે જોયે ને, કોઈને ખોટું લાગે, કોઈને સાચું લાગે, જે લાગે તે માન આપે, કોઈ અપમાન કરે તેને કોઈ લેવા દેવા નહીં હતા. એ બ્રહ્મલીન ડોંગર આમાંથી ઘણા બધા બ્રહ્મલીન ડોંગરજી બાપાને સાંભળ્યા છે. કેટલા લોકો સાંભળ્યા છે? કેટલા ભાઈઓ, કેટલા બહેનો છે જેનું દર્શન થયું છે. અને મને તો ભાગ્ય છે કે એમના હાથનું મેં ભોજન કર્યું છે. એમની સાથે રહેવાનો અવસર પ્રાપ્ત થયો છે. કારણ કે અમારે કલકત્તાના ગગલાણી પરિવાર અને અમારા ગામના, મારા મોટા ઝંઝુડા ગામના, કલકત્તા બધા બહુ મોટા મોટા ઉદ્યોગપતિ અને બ્રહ્મલીન ડોંગરજી બાપાને તેની સાથે બહુ ઘનિષ્ઠ સંબંધ. એટલે સારકુંડલામાં જેટલી કથા ડોંગરજી બાપાને થાય તો ડોંગરજી બાપાનું રહેવાનું ત્યાં હોય. અમે જંગલમાં રહીએ અને મહાદેવની એટલી પૂજા કરે બ્રહ્મલીન ડોંગરજી બાપા. અવસર મળ્યો છે. હજી એમના ખેસ મારી પાસે દર્શન માટે અમે રાખ્યા છે. ત્યારે ખબર નહીં હતી. અને આ કથા કરવાનું તો સપનું મેં કોઈ દી જોયું નહીં હતું. અને કદાચ આવા મહાપુરુષની પ્રેરણા હોય અને આ ક્ષેત્ર મને અવસર પ્રાપ્ત થયો હોય ભગવાન મહાદેવના ગુણગાન ગાવાનું. ક્યાંથી કયો કરંટ લાગ્યો અને ક્યાંથી કઈ ઉર્જા આપણને મળી હોય એ આપણને પણ ખબર ન હોય છે. એ તો ઉર્જા ફલિત થાય અને બીજ અંકુરિત થાય અને સુંદર વૃક્ષ બને, ફળ અને ફૂલ આવે ત્યારે ખબર પડે કે ઓ. આइए 2 मिनट के लिए. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે રામ હરે રામ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે કૃષ્ણ હરે હરે.
कथा में उपस्थित हिम्मतनगर से जरणेश्वर महादेव लक्ष्मण भारती बापू हृदय से हम आपका स्वागत करते हैं। तालियों के द्वारा हमारे भारती बापू का हम स्वागत करते हैं। बहुत हृदय से हमारा प्रणाम। और शिव हरि भारती बापू विजापुर शनिदेव आश्रम शिव हरि भारती बापू का भी बहुत हृदय से तालियों के द्वारा आदर करें और सम्मानित करें। पूज्य संतों का वहां सम्मान कर लीजिए आप, क्योंकि संत दर्शन तीर्थ ना एक फल, संत मिले फल चार, सदगुरु मिले अनंत फल, कहत कबीर विचार। संतों ना दर्शन तीर्थ जन्य फल। तो बहुत हृदय से लक्ष्मण भारती बापू हम आपका स्वागत करते हैं। जरणेश्वर महादेव और शिव हरि भारती आपका भी बहुत हृदय से स्वागत करते हैं। आइए पुनः पुनः शिव कथा में हम प्रवेश करते हैं। ध्यान दीजिए, और कुछ आप दे सके न दे सके कोई बात नहीं, लेकिन ध्यान दीजिए। भगवान विष्णु जी कहे नारद आप महादेव की भक्ति करो। भगवान विष्णु जी ने नारद जी को 3 बात बताई। अब भगवान विष्णु जी नारद जी को और 3 बात बता रहे हैं। नारद, मैं आपको एक सुंदर मार्गदर्शन करता हूं, आपका मन शांत हो जाएगा, मन आपका प्रफुल्लित रहेगा। ऐसे सुंदर मार्गदर्शन मैं आपको करता हूं, सुनिए आप। पहली 3 बात और एक श्लोक में और 3 बात सुनिए जरा, भाव से और आदर के साथ। भगवान विष्णु जी ने गाया है, श्रुणु शैवी कथा नित्यम। भगवान विष्णु जी कहे छे कि नारद जी भगवान महादेव ने कथा નું શ્રવણ કરો। પ્રશ્ન ઘણીવાર થાય કે વિષ્ણુ ભગવાન એવું કેમ ના કહ્યું મારી કથા સાંભળો? કારણ કે વિષ્ણુ ભગવાન જાણે છે કે કોઈ પણ માણસે જીવનમાં શાંતિ મેળવી હોય તો શિવજીના શરણે જ જવું પડે છે। શિવ વગર કોને શાંતિ મળે છે? તેથી તમે મહાદેવની કથાનું શ્રવણ કરો। શ્રુણુ શૈવ કથામ નિત્યમ, રોજ સાંભળો। એવું નહીં કે 7 દિવસ સાંભળી લીધી, 9 દિવસ સાંભળી લીધી, વાત પૂરી થઈ ગઈ, નહીં નહીં। રોજ કથા સાંભળવી જોઈએ, નિત્ય કથાનું શ્રવણ કરવું જોઈએ, રોજ સત્સંગ કરવો જોઈએ। સત્સંગ વગર જીવન તેજહીન છે, સત્સંગ વગર જીવન પ્રાણહીન છે। ભલે આપણે એમ ક્યાં કે 24 કલાક સાંભળો, એક ઘડી આધી માં પુનિયાદ। થોડી વાર પણ સત્સંગ તો સાંભળી, સત્સંગ તો કરી। આજકાલ તો સત્સંગ દુર્લભ નથી, સુર્લભ છે। એક સમય એવો તો તુલસી દુર્લભ હોય, આજે દુર્લભ નથી, આજે સુર્લભ છે। આજે તો એકદમ તમે ટીવી ખોલો તો તમારે જેને સાંભળવા હોય ને તમે સાંભળી શકો। ટીવી ના ખોલો, મોબાઈલ ખોલો તો કેટલા સંતો નિરંતર બોલતા હોય છે, એટલા પ્રવચનો થતા હોય છે જે તમને ઠીક લાગે। અને ઘણા વખતો તો સાંભળવા જ, અવધેશાનંદ ગિરિજી અમારે જૂના આખડ એક આચાર્ય છે, એને સાંભળવા જેવા વક્તા છે। અનેક એવા વક્તાઓ છે, વિદ્વાન વક્તાઓ છે, પરફેક્ટ શબ્દોથી એકદમ સુંદર કથા કહેવામાં નિપુણ હોય છે। ભૂપેન્દ્રભાઈ પેંડ્યા, આપણા ગુજરાતનું ગૌરવ તો પૂજ્ય મોરારી બાપુ તો છે જ, પૂજ્ય ભાઈ શરદભાઈ વ્યાસ, આવા અનેક વક્તાઓ છે જેને સાંભળવાનો એક આનંદ હોય છે। તેની પાસે નવું એક સંશોધન હોય, નવી ખોજ હોય છે, તેનો અભ્યાસ હોય છે, તે ભણેલા હોય છે, તેને ઊંડાણપૂર્વકનું જોયું હોય છે, તેના જીવનનો જાજો સમય શાસ્ત્ર અધ્યયન કરવામાં વીત્યો હોય છે। तुलसी ने कहा, संत समागम हरि कथा तुलसी दुर्लभ हो। ये तुलसी के समय में दुर्लभ है। ત્યારે તો કોઈ ભાગ્ય જ્વલે કોઈ જગ્યાએ કથાઓ થતી હતી, ભાગ્ય અત્યારે કોઈ ગામ ખાલી નથી, કથા ચાલતી હોય છે, કથા શરૂ જ હોય છે।
અમને ઘણા લોકો અમારા પર ટોપલા ઉડાડે કે એટલી મોટા મોટા ખર્ચા કરે, એટલી મોટી મોટી કથા કરું છો, સમાજમાં કઈ સુધારો નથી આવતો. પણ તેને ખબર છે મુંડા, કથામાં સજ્જન લોકો આવે, કથામાં સુધરેલા માણસો આવે, કથામાં ડાયા માણસો આવે, કથામાં ભગવાનના ભક્તો આવે ને કથામાં જેને અનંત પુણ્યો કર્યા હોય અને જેના પર ભગવાનની કૃપા હોય એ કથા સુધારવાનું સાધન છે ભાઈ. જે શિવ મહાપડ ગ્રંથના બીજા શ્લોકમાં કહ્યું સજ્જને ક્રિયે તે કથા. સજ્જન માણસોએ પોતાના જીવનમાં શું કરવું જોઈએ એવું કહ્યું છે, એમ નથી કહ્યું કે દુર્જને ક્રિયે તે કથમ. કથા દુર્જનો માટે નથી, કથા સજ્જન માટે છે, કથા પવિત્ર માણસો માટે, કથા પુણ્યવાન લોકો માટે છે. કથા કઈ દુર્જનો માટે છે? જો કથા સમાજને સુધારવાનું સાધન હોય તો એમાં ખરેખર કેવું જોઈએ કે દુર્જન ક્રિયે તે કથમ. દુર્જન લોકોએ પોતાના જીવનમાં શું કરવું નહીં, પણ સજ્જન ક્રિયે તે કથમ. ડાયા માણસોએ શું કરવું જોઈએ પોતાના જીવનમાં. ઘણી વાર અમને બધા મળતા હોય બોડાયા વધારે પડતા ભણેલા માણસો મને મળે કે આ સમાજમાં કઈ સુધારો નથી થતો. પણ તને ખબર છે મુંડા, આ સમાજમાં કેવા ડાયા માણસો એ કથામાં આવતા હોય છે કે જેને કથાની કોઈ પ્રીતિની, કથાની ગરિમાની ખબર નથી, એ થોડો કથામાં આવવાનો છે. તેથી તુલસીના સમયમાં એક સમય એવો હતો દુર્લભ, આ તો સુર્લભ છે. એ તુલસીને કહ્યું છે સંત સમાગમ હરી કથા તુલસી દુર્લભ સુતદારા અરુ લક્ષ્મી પાપી કે ઘર ભી હોઈ પાપી કે સત્સંગ મતલબ અમને સાંભળો એવું નહીં. સત્સંગ મતલબ કોઈ શાસ્ત્રનું અધ્યયન કરો. અને તમારા સૌનું તો સ્લોગન છે આધ્યાત્મિકતા છે અધ્યયન કી ઓર. ખરેખર તો અધ્યયન છે આધ્યાત્મિક થી ઓર હોવું છે. પહેલા અધ્યયન કરો પછી આધ્યાત્મિક બનો. પહેલે તો વાંચન કરવું પડે છે. અમારા પરમ પૂજ્ય પરમ વંદનીય વડોદરા અમારા ગુણવંત શાહ એના પ્રવચનમાંથી મેં સાંભળ્યું છે કે જેના ઘરમાં સારા 10 પુસ્તકો ન હોય ને એના ઘરમાં દીકરી ન હોય. હમણાં સમજાણું તમને કઈ? જેના ઘરમાં સારા 10 પુસ્તકો જોવા ના મળે તમને, એ પરિવારમાં દીકરીને ન અપાય. તો કે પુસ્તક આપણા જીવનને પ્રબલ બનાવે છે. વાંચન હોવું જોઈએ, અધ્યયન હોવું જોઈએ. આપણે પહેલે દિવસે વાત થઈ હતી કે ભાઈ આપણે આજ રવિવાર છે, સાંજે શિવ મહાપણ ગ્રંથનો પાઠ કરવાનો પ્રારંભ કરીએ. આજે ન થાય તો સોમવારના દિવસે શિવ મહાપણ ગ્રંથનો પાઠ કરવાનો પ્રારંભ કરીએ, કારણ કે આ કથાનું સ્લોગન આપ્યું છે અધ્યયન કરવું. તો કેટલા જણાએ શરૂ કર્યું છે કે સાંભળી નાખ્યું, ખાલી સાંભળ્યું ખરું પણ સાંભળીને નાખી દીધું, ફેંકી દીધું. કેટલા જણાએ શરૂઆત કરી છે? બસ બાકી તો હજી આ કથા પૂરી થઈ જો પછી કરશો, હમણાં નહીં, હમણાં ટાણું ટેમ નથી. એક પણ દિવસ એવો જવો ન જોઈએ કે જે દિવસે કોઈ શાસ્ત્ર, કોઈ સારા પુસ્તકનું વાંચન. આજે તો તમે ભલે સારા પુસ્તકોનું હોય, આજે અખબારમાં કેટલી સુંદર પૂર્તિઓ આવે છે, ધર્મ પૂર્તિ આવે છે, કેટલા સુંદર સુંદર લેખો આવે છે. અતિરેક ની અકળામણતા, કોઈ વસ્તુ અતિરેક થાય તો અકળામણ થાય, પછી અતિરેક. બહુ સુંદર લેખ હતો. કોઈ પણ વસ્તુ હોય, પછી લાગણી હોય, પ્રેમ હોય, ભાવ હોય, ભોજન હોય, અતિરેક થયો એટલે અકળામણ શરૂ થાય. હું તમને 3 કલાક કથા કહું તો સારું લાગે, પછી 4 કલાક ને 5 કલાક, રાતના 8 વગાડું, 9 વગાડું તો હવે માથું ખંજવાળવા લાગે. હવે ભાગ્ય હો ભાઈ.